નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને પર્યાવરણના જતન માટે એક પેડ માં કે નામ ઝુંબેશમાં ભાગ લેવા માટે અપીલ કરી છે. જે અન્વયે જામનગર જિલ્લાના લાલપુર ગામે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે લાલપુર ખાતે મા ઉપવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા અને ગ્રામ પંચાયત લાલપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 400 જેટલા વડ, પીપળા, આંબા, કરંજ અને લીમડાના રોપાનું મહાનુભાવોના હસ્તે વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ કેબિનેટ મંત્રીએ ઉપસ્થિત ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણસિંહ જાડેજા, લાલપુર ગ્રામ પંચાયત સરપંચ જયેશભાઈ તેરૈયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરીન નેશનલ પાર્ક પ્રતિક જોશી, અગ્રણી શ્રી રમેશભાઈ મુંગરા, શ્રી દિલીપભાઈ ભોજાણી, વિવિધ પદાધિકારીગણ, લાલપુર તાલુકાના પંચાયતના સભ્યો, આજુબાજુના ગામમાંથી પધારેલા આગેવાનો, શાળાના બાળકો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. મહાઆરતી તથા દર્શન પ્રસાદનો લાભ લઈ દર્શનાર્થીઓ થયા ધન્ય. છોટી કાશીનું બિરુદ પામેલા જામનગરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે જેઠ વદ સાતમના શુક્રવારના દિને ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન સમક્ષ વિવિધ મિષ્ટાન પકવાનનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. અન્નકૂટ ઉત્સવના દર્શન કરવા માટે ભક્તોનો સાગર ઉમટી પડ્યો હતો. મહાઆરતીમાં પણ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રી રામ જય જય રામના નાદ સાથે સાનિધ્યમાં લોકો ભવ્ય અન્નકૂટ ઉત્સવના દર્શન તથા પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ તથા વિનુભાઈ તન્ના સહિતના હોદ્દેદારો તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. જય સિયારામ. બાલા હનુમાનજી મહારાજ કી જય. આજ રોજ સપ્તમી તિથિ જ્યેષ્ઠ માસની અને ઉત્તમ એવો દિવસ છે. એ દિવસને અનુલક્ષી અને ભગવાનના 56 ભોગ અન્નકૂટનો ઉત્સવ રાખેલો છે. આજ રોજ ખૂબ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. અત્યારે સાયંકાળે 8:30 વાગે ભગવાનની મહાઆરતી થશે અને બસ ભગવાનનું નામ અવિરતપણે 1/8/1964ના પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ કે જેમણે 1/8/1964ના દિવસે આ મંગલમય નામનો પ્રારંભ કરેલો, જે અવિરતપણે આજ 60 વર્ષથી ચાલુ છે. અને પરમ પૂજ્ય સદગુરુ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા જામનગર, દ્વારકા, પોરબંદર, મહુવા, જુનાગઢ અને રાજકોટ વગેરે સેન્ટરોમાં પણ અખંડ રામધામ 24 કલાક માટે ચાલુ છે. અને કલિકાલનું એકમાત્ર જો કોઈ સાધન બતાવવામાં આવ્યું હોય ભવસાગરથી પાર થવા માટે, દરેક યુગના યુગ ધર્મ હતા. પ્રથમ યુગમાં ભગવાન ધ્યાનથી મળતા, બીજા યુગની અંદર ભગવાન છે તે યજ્ઞાદિ કર્મથી મળતા. એવી રીતે કળીકાળની અંદર કેવલ માત્ર અને માત્ર ભગવાનના નામનો આધાર છે. તો એવા પાવન ઉદ્દેશ્યથી સદગુરુદેવ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજે જે આ સંકીર્તન શ્રીરામ જય જય રામ વિજય મંત્રને અવિરતપણે આજ 60 વર્ષથી ચાલુ છે. અને યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ, જ્યાં રામનું કીર્તન થાય ત્યાં હનુમાનજી મહારાજ બિરાજમાન હોય છે. તો અહીંયા હનુમાનજી મહારાજ અચૂકપણે બિરાજમાન છે અને આવનાર દરેક ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે. અસ્તુ. જય સિયારામ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જામનગર દ્વારા જામનગર સેન્ટ્રલ બેંક રોડ ઉપર જન ઔષધિ મેડિકલ સ્ટોરનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અજયભાઈ પટેલ, જામનગર રેડ ક્રોસ અવિનાશભાઈ ભટ્ટ, બિપિનભાઈ ઝવેરી તેમજ જોગીનભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં વર્ષોથી કાર્યરત રેડ ક્રોસ સોસાયટી જામનગર દ્વારા સેતાવળ નજીક શહેરીજનોને વ્યાજબી ભાવે દવા મળી રહે તેવા શુભ હેતુસર જન ઔષધિ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રેડ ક્રોસ સોસાયટી ગુજરાતના ચેરમેન તેમજ ગુજરાત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખેમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી,
મહિલા સહકારી બેંકના ચેરમેન શેતલબેન શેઠ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અજયભાઈએ અપીલ કરી હતી કે મહાનગરપાલિકાના સહકાર આપે તો ભવિષ્યમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા જામનગરમાં એક બ્લડ બેંક શરૂ કરી શકાશે. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર જોગીનભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સંસ્થા રેડ ક્રોસ વિશ્વભરમાં દરેક દેશોમાં સેવા આપતું રહે છે. ભારતમાં પણ બહુ સારી એમની પ્રવૃત્તિ ચાલી રહી છે. કોઈ પણ કુદરતી આફત પ્રસંગે અથવા તો કાંઈ પણ જરૂરત હોય મનુષ્યને ત્યારે રેડ ક્રોસ હંમેશા ઊભું હોય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ પણ હોય છે. માણસની તંદુરસ્તી જળવાઈ રહે એને માટે પોતાની અર્થવ્યવસ્થા તો છે જ જરૂરી, પરંતુ એની સાથે સાથે જરૂર પડે ત્યારે દવાઓ પણ લેવી આવશ્યક છે. અને આપણે ત્યાં આયુર્વેદમાં ચરક સંહિતાથી માંડી અને દરેક જગ્યાએ આયુર્વેદની દવાઓનું મહત્ત્વ આપ્યું છે. અને એ સંદર્ભમાં અહીંયા આપણે જેનેરિક સ્ટોર્સ ખોલ્યો છે. આજે એમનું ઉદ્ઘાટન છે. આ પ્રસંગે આપણે આમ ઈચ્છીએ કે દવાની જરૂર ન પડે, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે સસ્તા ભાવે અને અસરકારક રીતે, જેને કોઈપણ જાતનો એમાં ભેળસેળ ન હોય એવી રીતે આ જેનેરિક સ્ટોર્સનું આપણે ઉદ્ઘાટન છે. જાહેર જનતાને આ એરિયામાં તો લાભ મળશે. મધ્યમ વર્ગનો આ ખાસ કરીને એરિયા છે અને મેડિકલ સ્ટોર્સ ખાસ અહીંયા હતા નહીં, અને એ આપણે પૂરું કરીએ છીએ. સાથે સાથે અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર અને ડેન્ટલ સેન્ટર પણ છે, જેનો પણ લોકો સારી રીતે લાભ લે છે. જામનગરની પ્રજાએ અમને સારો સપોર્ટ હંમેશા આપ્યો છે અને આપતો રહેશે એવી અમને આશા છે. થેન્ક યુ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ચેનલને ફેસબુક, યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.